पद्मासना। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ફટિક, લેટીસ અને એકમ કોષ એના વિશે આજે આપણે જોઈશું. સ્ફટિક, લેટીસ અને એકમ કોષ. તો પહેલો આજે આપણે પોઈન્ટ સમજી રહ્યા છે સ્ફટિક લેટીસ. તો સ્ફટિક લેટીસ શું છે તેના માટે આપણે પોઈન્ટ સમજીશું અવકાશ લેટીસ. અવકાશ લેટીસ એટલે બિંદુઓનો એવો સમૂહ કે જેના પર પાયાના એકમને કહેવામાં આવે છે મોટિફ કે બંધારણીય એકમ. બીજું ભાષામાં કહેવાય પાયાના એકમની જગ્યાએ બંધારણીય એકમ મૂકતા એક ચોક્કસ ભાત બને છે, એક ચોક્કસ ભાત વિકસિત થાય છે. આવા બિંદુઓના સમૂહને અવકાશ લેટીસ કહે છે. આવા જે બિંદુઓનો એક સમૂહ જે બને છે એને અવકાશ લેટી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લઈએ કે આપણે જ્યારે ભોંય તળિયા પર ટાઇલ્સ લગાવવામાં આવે છે, ત્યારે પુનરાવર્તિત ભાત થાય છે. ટાઇલ્સનો એક ચોરસ આકાર ચોક્કસ એકમમાં પુનરાવર્તિત થાય છે. એવી નવી ટાઇલ્સ બીજી એમ કરતા કરતા આખું ભોંય તળિયું ઢંકાઈ જાય છે. તો આ ટાઇલ્સના મધ્ય બિંદુમાં, બરાબર, આ ટાઇલ્સના કયા બિંદુમાં? મધ્ય બિંદુમાં એક નિશાની કરવામાં આવે, ત્યાં બિંદુઓના એક સમૂહ પ્રાપ્ત થાય છે. એટલે ઉદાહરણ સમજીએ આપણે. કની આકૃતિ દોરે છે નોર્મલ કે ચોક્કસ ટાઇલ્સ ની અંદર બધી ટાઇલ્સો બેહાડી છે ભોંય તળિયા ઉપર. મધ્ય બિંદુ એટલે વચ્ચોમાં અહીંયા આગળ પોઈન્ટ મૂકવામાં આવે. હવે આપણે થોડી કર લખીએ, પણ આવા ઘણા બધા. તો આવા જે બિંદુઓ છે એનો જે સમૂહ છે, આવા બિંદુઓના જે સમૂહને અવકાશ લેટીસ કહેવામાં આવશે. તો જો આ જ વસ્તુ અહીંયા આગળ તમને જોવા મળે છે, આપણે સમજવાનું જ છે ને આગળ, પણ એક આવા મધ્ય બિંદુઓના એક સમૂહને, એટલે આ બિંદુઓના સમૂહને અવકાશ લેટીસ કહે છે. એના પછીનો પોઈન્ટ સમજીએ. એટલે કોના સમૂહને? બિંદુઓના સમૂહને. બરાબર, બિંદુઓના સમૂહને અવકાશ લેટીસ કહે છે. એની ઉદાહરણની રીતે બીજી વ્યાખ્યા બની. મોટિફ એટલે શું? તો મોટિફ એટલે અવકાશ લેટીસ પર રાખવામાં આવતા બંધારણીય એકમને મોટિફ કે પાયાનો એકમ કહે છે. એટલે આવા જે મોટિફ એટલે કે અવકાશીય લેટીસ હોય છે અને એની ઉપર, એ બિંદુ ઉપર જેને પાયાનો એકમ રાખવામાં આવે છે, પાયાનો એકમ રાખવામાં આવે એટલે કે પાયાનો એક મોટિફ રાખવામાં આવે છે, એને પાયાનો એકમ કહેવામાં આવે છે. આ મોટિફની ગોઠવણીથી ત્રિપરિમાણીય ભાત ઉત્પન્ન થાય છે. એક ત્રિપરિમાણીય ભાત ઉત્પન્ન થશે. મોટિફ તરીકે અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે કે આયન હોઈ શકે છે. સ્ફટિકની રચના કરવા માટે મોટિફ એટલે કે હવે એક ધન આયન લીધો, એક ઋણ આયન લીધો, એક ધન આયન લીધો. આ તો મેં તો નામ કઈ આપે નથી ધન ઋણ, પણ આવા પ્રકારના પોઈન્ટ આને એક મોટિફ તરીકે સ્વીકારી લો. આવા પ્રકારના પરમાણુ બીજા સાથે આને એક મોટિફ તરીકે સ્વીકારી લો. હવે આ મોટિફને હું આવા અવકાશીય લેટીસ અને કહેવામાં લેટીસ બિંદુઓ કહેવાય. આવા બધા જે છે, જેમ અહીંયા આગળ આપણે સ્ટાઇલ્સના મધ્ય બિંદુ લીધેલા, એવાને અવકાશીય લેટીસ કહેવામાં આવે. એની ઉપર આ મૂકી દો. જો અહીંયા મેં મૂક્યો છે આ મોટો ભાગ અને નાનો ભાગ, આ મોટો ભાગ અને નાનો ભાગ. પણ આ વસ્તુને થોડી ઝૂમ કરી, મોટી કરી છે કે આવી એક રચના છે. તો આવા જે બિંદુઓ ગોઠવાય તેને મોટિફ કહેવામાં આવે છે, આવા પોઈન્ટને. હવે દ્વિપરિમાણીય અવકાશ લેટીસ કેવી હોય? તો બે પ્રકારની હોય છે દ્વિપરિમાણીય. તો અવકાશીય લેટીસ એટલે લેટીસ એ સ્ફટિકની રચના માટેનો એક કાલ્પનિક ઢાંચો છે, કાલ્પનિક ઘટના છે, બરાબર, જેને આપણે વિચારવાની છે કે આવું હોઈ શકે, આવું બંધારણ બની શકે. આપણે કલ્પના કરવાની છે. જ્યારે અવકાશ લેટીસના બિંદુઓ પર
મોટિફનો એક સમાન રીતે મૂકીએ ત્યારે સ્ફટિકની રચના થાય છે. હવે આ બધાને એક સમાન રીતે અહીંયા મૂક્યા તો એક સ્ફટિક રચના થશે. કઈ રચના થશે? સ્ફટિક રચના. અને સ્ફટિક રચના એટલે કે સ્ફટિકની રચના થાય છે. કેવી રીતે મૂકવાના? એક સમાન રીતે, બધાને એક સરખી રીતે મૂક્યા. એવું નહીં કે મોટા મેં સાઈડમાં લીધા, નાના પેલી બાજુ લઈ ગયા, ઓરાસોરી નથી કરી, બધાને એક સરખી રીતે મૂક્યા. આ એક કાલ્પનિક દ્વિપરિમાણીય સ્ફટિક રચના હોય છે. લેટિસ બિંદુઓની અવકાશીય ગોઠવણીથી વિવિધ પ્રકારના લેટિસ ઉદ્ભવે છે. વિવિધ પ્રકારના લેટિસ ઉદ્ભવી શકે છે. એની અંદર આપણે કહે કાલ્પનિક દ્વિપરિમાણીય સ્ફટિક છે અને લેટિસ અવકાશ લેટિસ અથવા તો સ્ફટિક લેટિસ કહેવામાં આવશે. તેની આવે એકની નીચે એક બિંદુ ગોઠવાયા હોય એક સમાન પેટર્નની અંદર તો આને એ પ્રકારની ભાત કહેવાશે. કેવા ભાત? એટલે એનો પ્રકાર. તો એ પ્રકાર એટલે લેટિસ એ કહું એને. પછી આવી રીતે ગોઠવાય, બધા લેટિસ ગોઠવાઈ ગયા. પછી આ બે લેટિસની વચ્ચે એક નવો લેટિસ બિંદુ ગોઠવાય. પછી આ બેની વચ્ચે, પછી આ બેની વચ્ચે એક નવો લેટિસ બિંદુ ગોઠવાય. તો આવી એક પેટર્ન જોવા મળે બેની વચ્ચે, તેને આપણે લેટિસ બી કહીશું. લેટિસ એ અને લેટિસ બી આ બે કોમન પેટર્ન છે. તો આવા પ્રકારની એક ભાત જોવા મળે છે. આ કાલ્પનિક દ્વિપરિમાણીય સ્ફટિક છે. એટલે કે સપાટી સિવાય સમગ્ર સ્ફટિકમાં મોટિફ નું પર્યાવરણ એક સમાન હોય છે. સપાટી સિવાય સપાટી પર સરખું પર્યાવરણ જોવા ન મળે, પણ અંદરનો જે ભાગ છે સ્ફટિકની અંદરનું, તેની અંદર એક સરખું પર્યાવરણ જોવા, એક વાતાવરણ એક સરખા પ્રમાણની અંદર ગોઠવાયેલું જોવા મળે છે. સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે. એની મુખ્ય ત્રણ લાક્ષણિકતાઓ છે. ત્રણ લાક્ષણિકતાઓ બહુ ઈઝી છે. શું કહે છે? જે આપણે ઉપર સમજાય એ જ વસ્તુ અહીંયા નીચે સમજાય છે કે લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહે છે. એ જે પ્રત્યેક બિંદુ છે એને લેટિસ સ્થાન કહેવાય અથવા લેટિસ બિંદુ કહેવાય છે. આપણે લખ્યું લેટિસ બિંદુઓ, આ જે બધા છે લેટિસ બિંદુઓ છે. બરાબર. ત્યારબાદ સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ, એટલે ઘટક કણની અંદર કોણ હોય શકે? અણુ હોય શકે, પરમાણુ હોય શકે, આણ દર્શાવે છે. ત્રીજો પોઈન્ટ, લેટિસ બિંદુઓ ને સીધી રેખાઓ વડે જોડવાથી ચોક્કસ ભૌમિતિક આકાર મળે છે. આના જે આ બિંદુઓ જે છે, આ જે બિંદુઓને એક ભૌમિતિક રીતે આમ જોડવામાં આવે તો જો એક ચોક્કસ ભાત મળી મને. શું મળી? એક ચોક્કસ ભાત મળી. અને આ ભાતને શું કહેવાય છે? ચોક્કસ ભાત એટલે પ્રકાર, એક પેટર્ન. બીજી ભાષામાં કહીએ તો મને એક ચોક્કસ ભાત મળે છે અને આ ભાતને શું કહેવાય છે? એકમ કોષ કહેવાશે. એના આપણે આગળ વાત કરીશું. એટલે કે આ પ્રમાણે ચોક્કસ ભૌમિતિક આકારો આપણને પ્રાપ્ત થાય છે. આ અવકાશ લેટિસ જોયા આપણે. હવે આપણે જોઈશું એકમ કોષો. એકમ કોષ સ્ફટિકના આપણે જોવાના છે કે સ્ફટિકની અંદર એકમ કોષ કેવી રીતે નિર્માણ પામે છે, કોને એકમ કોષ કહેવાય છે. તો આપણા મગજની અંદર એક ચિત્ર ક્લિયર હોવું જોઈએ. બરાબર. તો આપણે પહેલો પોઈન્ટ એકમ કોષની વ્યાખ્યા જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. તો સ્ફટિકના અવકાશ લેટિસનો નાનામાં નાનો, યાદ રાખજો શું કહે છે? અવકાશ લેટિસનો નાનામાં નાનો ભાગ કે જે સ્ફટિકને સંપૂર્ણ વ્યાખ્યાયિત કરે છે. સંપૂર્ણ શું કરે છે? વ્યાખ્યાયિત કરે છે. આ ભાગને એકમ કોષ કહે છે. એટલે કે અવકાશ લેટિસની અંદર જે નાનામાં નાનો ભાગ છે એનો જે સંપૂર્ણપણે સ્ફટિકને વ્યાખ્યાયિત કરે છે. વ્યાખ્યાયિત કરો એટલે એનો નિર્દેશ કરે છે કે આવો સ્ફટિક હોય, આવો એકમ કોષ હોય. તો એટલે કે સ્ફટિકની અંદર સૌથી નાનો ભાગ કોણ છે? આપણે આગળના ટોપિકની અંદર જોયું કે લેટિસ છે. લેટિસ બિંદુઓની વાત કરી હતી અને એની ઉપર આપણે એકમ કોષ તરીકે એટલે કે મોટિફ તરીકે પરમાણુ લઈએ છીએ, અણુ લઈએ છીએ, આ બધા આયન લઈએ છીએ.
તેમાં નાનામાં નાનો ભાગ કે જે સ્ફટિકને સંપૂર્ણ વ્યાખ્યાયિત કરે છે અને આ ભાગને એકમ કોષ કહે છે. એકમ કોષની પસંદગી અનેક રીતે થાય. એવું નહીં કે એકમ કોષ આવો જ હોય ફિક્સ. એકમ કોષની પસંદગી અનેક રીતે થાય છે. સામાન્ય રીતે એવા કોષ એટલે કે એને બીજી ભાષામાં કહેવામાં આવે ભાગ, એવો ભાગ પસંદ કરવામાં આવે છે કે જેની લંબ બાજુઓ ટૂંકામાં ટૂંકી હોય. એટલે કે લંબ બાજુ એટલે કેવી? એકબીજાને 90 નો ખૂણો બનાવે. લંબ હોય, આમ સમાંતર નહીં. કેવી હોવી જોઈએ? લંબ હોવી જોઈએ. તો એકબીજાને લંબ બાજુઓ હોય અને ત્રિપરિમાણમાં એકમ કોષના સ્થાનાંતરીય વિસ્થાપનથી સમગ્ર સ્ફટિક રચના પ્રાપ્ત થાય છે. બરાબર? સ્થાનાંતર એટલે કે બદલાઈ પણ શકે છે. બરાબર? એકબીજાને લંબ હોય, બાજુઓ ટૂંકામાં ટૂંકી, અને દ્વિપરિમાણ આગળ વાત કરી છે. હવે ત્રિપરિમાણ વસ્તુ આવી છે. 3 ડાયમેન્શનલ જેને કહેવાય. ત્રિપરિમાણમાં એકમ કોષના સ્થાનાંતરીય વિસ્થાપનથી સમગ્ર સ્ફટિક રચના પ્રાપ્ત થાય છે. એકમ કોષના આકાર એવા હોય છે કે જેથી તેમની વચ્ચે જગ્યા હોય છે. શું કહે હોય છે? જગ્યા. એકમ કોષના આકાર એવા હોય છે કે જેથી તેમની વચ્ચે જગ્યા છોડ્યા સિવાય આખો લેટિસ ભરાઈ જાય છે. આખો લેટિસ શું થઈ જાય છે? ભરાઈ જાય છે. હું તમને અહીં આગળ આ બધા રેડ કલરના જે બધા ટપકા દેખાય છે એ શું છે? બધા લેટિસ બિંદુઓ છે. અને એ લેટિસ બિંદુને એકબીજા સાથે જોડવામાં આવે તો આ એક આખો સ્ફટિક બની ગયો, એકમ કોષ બની ગયો. આ તો આખો એક સ્ફટિક છે, પણ આ એક એકમ કોષ બન્યો, નાનો ભાગ. બરાબર? તો હવે દ્વિપરિમાણમાં બાજુઓની લંબાઈ, દ્વિપરિમાણ હોય જો 2 જ પરિમાણ હોય તો બાજુઓની લંબાઈ તરીકે આપણે a અને b તથા બાજુઓ વચ્ચેના ખૂણા તરીકે ગામા, બાજુઓના જે ખૂણા છે એના તરીકે આપણે ગામા ધરાવતા સમાંતર એટલે કે સામસામેની બાજુ સરખી હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણનો એકમ કોષ તરીકે પસંદ કરવામાં આવે છે. શક્ય એકમ કોષ આપણે આગળ નીચે દ્વિપરિમાણીય બતાવ્યા છે. આ દ્વિપરિમાણીય છે. તો જો સમાંતર એટલે કે આ તો આ સામેની બાજુ પણ એટલા બંને બાજુ સરખી છે, એટલે આના ઉપરની બંને બાજુ સરખી છે. અને એમની વચ્ચેનો ખૂણો કેટલાનો છે? 90 નો. તો આ ચતુષ્કોણ છે પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ b, ધારો કે b મોટું પણ હોઈ શકે, અહીંયા નાનું છે તો b મોટો છે, અને અહીંયા આગળ બંને સરખો છે પણ એમની વચ્ચેનો ખૂણો b સામસામે સરખો, a સામસામે સરખો, પણ એમની વચ્ચેનો ખૂણો 90 છે, અહીંયા 60 નો હતો. તો લંબ પણ હોય તો એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે. ત્યાર પછી જોઈએ a પણ સરખો, આ પણ સરખો, બંને બધી બાજુઓ સરખી હોય એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. સમબાજુ ચતુષ્કોણ એટલે બીજી ભાષામાં ચોરસ. બરાબર? પણ આ ચોરસનો ખૂણો કેટલાનો હશે? અહીંયા આગળ 60 નો હશે. બરાબર? એ જ ચોરસની ખૂણો કેટલાનો બનાવી દીધો? 90 નો. બરાબર? એ ચોરસનો જરા ઊંધો ફેરવી નાખો નીચેનો ભાગ તો બધી બાજુ સરખી જશે પણ એમની વચ્ચેનો ખૂણો હું ગામા લઈશું, કોઈ ગમે તે હોઈ શકે. બરાબર? તો આ દ્વિપરિમાણની વાત કરીએ આપણે. કેવા પરિમાણની વાત કરીએ? દ્વિપરિમાણ. હવે આવી જ આકૃતિ આપણે આકૃતિમાં ત્રિપરિમાણીય સ્ફટિક લેટિસનો એક ભાગ તથા એકમ કોષ દર્શાવ્યો છે. એટલે સ્ફટિક લેટિસ દર્શાવ્યો છે કે હવે તેના લેટિસ બિંદુઓ આવી રીતે ગોઠવાયેલા છે અને લેટિસ બિંદુઓને એકબીજા સાથે જોડવામાં આવે છે. એ લેટિસ બિંદુઓને એકબીજા સાથે જ્યારે જોડવામાં આવે છે ત્યારે એની અંદર એકમ કોષની રચના થાય છે. તો જો આ લેટિસ બિંદુને એકબીજા સાથે જોડ્યા તો આખા સ્ફટિકની અંદર ટોટલ 8 એકમ કોષો છે. કેટલા? 8. પણ મેં અહીંયા આગળ બ્લુ કરીને 2 જ બતાવ્યા છે સામસામે. બધા 8 દર્શાવજો તો તમને આખું ગૂંચવાડા ભર્યું દેખાય. તમારે આકૃતિ પાઠ્યપુસ્તકની અંદર સરસ રીતે આપી છે, આ પણ સારી રીતે દોરી છે મેં. બરાબર? તો એની અંદરથી તમારે પાઠ્યપુસ્તકની અંદરથી દોરી લેવી, પણ અહીંયા આગળ સમજવા માટે દોરી છે. તો આ એકમ કોષ છે, એવો બીજો એકમ કોષ એની ઉપર છે, એની પાછળ છે, એવો આની પાછળ એકમ કોષ, એટલે ટોટલ આ સાઈડની અંદર 4 થયા. 2 આની પાછળ 1 એટલે 2, આની ઉપર 1 3, એની પાછળ 1 4. તો 4 એવા આ સાઈડ હશે. આ 1, એની આગળ 2, એની નીચે 3 અને એની પાછળ નીચે 4. તો 4 ને 4 કેટલા છે? 8. 8 એકમ કોષોથી આ એક
સ્ફટિક રચના બની છે એમાંનો હું એક એકમ કોષ અહીંયા બાજુની અંદર દર્શાવું છું તો કે એના આખો ભાગ આટલા ભાગનો ઝૂમ કરીને જુદો બતાવ્યો છે તો આ સ્ફટિકની અંદર તમે જુઓ સ્ફટિકની અંદરથી જે એકમ કોષ મેં લઈ લીધો આ એકમ કોષ મેં આખો અહીંયા જુદો દોર્યો છે તો એની આખી રચના બતાવી છે એકમ કોષની તો એ એકમ કોષની જે બાજુઓ છે એ બાજુ બધી સમાન નહીં હોય ઘણામાં સમાન હોય પણ ખરી ના પણ હોય તો બધાની જુદી જુદી દ્રષ્ટિ આપણે જોઈએ તો ધારો કે આટલી લંબાઈ છે એની a છે અને આ જે લંબાઈ છે આ એની પહોળાઈ કહેવાય આ જે લંબાઈ છે એને આપણે b કહીએ છીએ અને આ એની ઊંચાઈ છે એને આપણે c કહીએ છીએ બધી બાજુઓ જુદી જુદી છે અને ધાર કહેવામાં આવે આ સ્ફટિકની ધાર કહેવાય શું કહેવાય સ્ફટિકની ધાર અને આ જે સ્ફટિકની ધારો વચ્ચે a અને આ c તો a અને c વચ્ચે જે ખૂણો બને છે એને હું કહીશ બીટા એવી જ રીતે a અને b વચ્ચે જે ખૂણો બને છે એને હું કહીશ ગામા અને c અને b વચ્ચે જે ખૂણો બને છે એને હું કહીશ આલ્ફા તે જ વસ્તુ મેં અહીંયા તો લખી છે કે ત્રિપરિમાણીય સ્ફટિક રચનામાં એકમ કોષની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે બે લાક્ષણિકતાઓ છે એકમ કોષની ધાર a અને b અને c એકમ કોષની ધાર મેં વાત કરી a b અને ઊભી c છે જે એકબીજાને લંબ હોય છે જો આને લંબ છે અને આ આગળથી દેખાય જોવાની હોય આપણે સર ત્રાસો કરી બતા એ પણ લંબ છે c અને b ને તથા લંબ ન પણ હોય લંબ હોય પણ ખરી તથા લંબ ન પણ હોય લંબ ના હોય તો હવે તો ખૂણો બનાવે જો લંબ નથી a અને b એકબીજાને લંબ નથી તો કેટલાનો ખૂણો બનાવે 60 નો અને જ્યારે લંબ હોય ત્યારે કેટલાનો બનાવે 90 નો એ રીતે આની પણ અંદર પણ શક્ય બને છે બરાબર બીજો પોઈન્ટ એવો છે ધાર વચ્ચેના ખૂણાઓ જ્યારે આલ્ફા હોય છે ત્યારે b અને c વચ્ચે આ b અને c વચ્ચે આલ્ફા જોવો તમે જોવા મળે ખૂણો એવી રીતે બીટા a અને c વચ્ચે બીટા છે એ a અને c હમણાં સમજાવ્યું તમને અને ગામા a અને b વચ્ચે a અને b વચ્ચે ગામા આમ એકમ કોષમાં 3 ખૂણાઓ અને 3 ધાર એમ કુલ 6 આ ખૂણો 1 ખૂણો 2 અને ખૂણો 3 એમ 3 ખૂણા થયા અને ધાર કઈ કઈ a b અને c એ 3 ધાર થઈ એટલે 3 ખૂણા અને 3 ધાર એમ 3 + 3 બરાબર 6 એમ કુલ 6 પ્રાચલો હોય છે કેટલા પ્રાચલો જોવા મળે છે 6 તો આ રીતે એકમ કોષ આપણે જો તો એકમ કોષની અંદર પણ પ્રકાર પડે છે એ આપણે સમજીશું નેક્સ્ટ લેક્ચર ટોપિક ની અંદર સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેत्